નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશી એટલે સમગ્ર દિવસ શુભ દિવસ। દેવસુતી એકાદશીએ નર્મદા નદી અને દરિયા દેવના વિશેષ સંગમ સ્થળે માછીમારોએ સિઝનના પ્રારંભે વિશેષ પૂજા અર્ચના કરી। નર્મદા મૈયાને વિશેષ 151 મીટરની ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી। દૂધનો અભિષેક પણ વિશેષ કરાયો। બોટ કે નાવડી ન હોવા છતાં જોગમી રીતે થર્મોકોલની સીટ ઉપર માછીમારો કરે છે માછીમારી। સિઝનનો લાભ લઈ ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય માછીમારો પણ આવક મેળવવા જીવનું જોખમ ખેડે છે। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યા। ભરૂચ શહેરના કતોપોર સહિત પાટણતાવ સહિતના વિવિધ વિસ્તારોમાં જુલુસો નીકળ્યા। અંકલેશ્વરમાં બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઇટ ઉપર સિક્યુરિટી ગાર્ડે બંધક બનાવી 1,91,000ની લૂંટની ફરિયાદ। પોલીસ સ્થળ ઉપર। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। श्री खौडियार काठियावाड़ी ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓ સાથે જુલુસો નીકળ્યા હતા। ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા, જ્યારે જુલુસ સાથે યુવાનોએ પણ કરતબો બતાવ્યા હતા। આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય प्राणों आहुति अर्पण करनार इस्लाम धर्मना महान स्थापक हजरत मोहम्मद पैगंबर साहेबना दोहित्रो हजरत इमाम हसन र हजरत इमाम हुसैन तथा तेमना जाबाज साथीओनी याद में
સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર જિલ્લા તથા તાલુકાઓમાં પણ હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. ગત રોજ રાત્રિએ નીકળેલા કલાત્મક તાજિયાઓના જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભરૂચ શહેરના કતોપોર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા, ચાર રસ્તા સહિત વિવિધ વિસ્તારોમાં આસપાસ વિસ્તારોમાં નાના મોટા થઈને 40થી વધુ તાજિયાઓનું જુલુસ મહોરમ પર્વના 9મા અને 10મા ચાંદના રોજ કાઢવામાં આવ્યું હતું, જેમાં ગત રોજ મહોરમની પૂર્વ રાત્રિના નીકળેલા કલાત્મક તાજિયા નાના મોટા લોકો જોડાયા હતા, જેમાં સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર મહોરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિતની નિયાદના વિતરણના પણ આયોજનો કરવામાં આવ્યા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. દેવસુતી એકાદશીએ નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે માછીમારીની સિઝનના પ્રારંભે વિશેષ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચૂંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશીનું શુભ મુહૂર્ત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે વસતા માછીમારો સહિત નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા માછીમારોએ ચોમાસાની સિઝનમાં માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતા પહેલા નર્મદા મૈયા અને દરિયાદેવનું પૂજન કરતા હોય છે, જેમાં ભરૂચ જિલ્લાના નર્મદા અને દરિયા સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે માછીમારોએ 151 મીટરની ચૂંદડી ઉત્તરથી દક્ષિણ કિનારા સુધી અર્પણ કરી દૂધનો અભિષેક, અબીલ ગુલાલ છાંટી શ્રીફળ વધેરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી અને ચોમાસાની સિઝન સાગર પુત્રો માટે લાભદાયક રહે અને હિલ્સા માછલીનું વધુ પડતું ઉત્પાદન થાય અને માછીમારોને રોજગારી મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે. હાલમાં ભાડભૂત ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું. હાલ દેવપોઢી એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે 151 મીટરની ચુંદરી ઓઢાવી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાનો ધંધાનો પ્રારંભ કરે છે. અને આગલા દિવસે ભજન સંધ્યાઓ છે, જ્યાં ભજન રાખવામાં આવે છે, માતાજીને પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂધાભિષેક કરીને સિઝનનો પ્રારંભ થાય છે. અહીંયા નર્મદા નદીની અંદર હિલ્સા માછલી, જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદાના મીઠા પાણી તથા ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે અને એ જ માછલી પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેનતાણું છે એ આ ચોમાસામાં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો માતાજીને પૂજા અર્ચન કરીને સિઝનનો પ્રારંભ કરે છે. ભાડભૂત સહિત વિવિધ નર્મદા નદીના કાંઠે આવેલા ગામોના માછીમારો પણ આજે દેવસુતી એકાદશીના દિવસે સવારથી જ નર્મદા મૈયાના વિશેષ પૂજન અર્ચન અને ભજન મંડળી સાથે હજારો લીટર દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાને રીઝવ્યા હતા. સાથે ભરૂચ જિલ્લામાં વસતા માછીમારોએ આખા વર્ષની કમાણી કરવા માટે પોતાની બોટ સહિત નાવડીઓ પણ તૈયાર કરી દીધી છે. त्वदम्बुलीन दीनमीन दिव्य संप्रदायकं कलोमलोक भारहारि सर्वतीर्थनायकं चक्र चक्र चक्रवाक शर्मदे त्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे. महागंभीर
આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી 11 દિવસથી મા નર્મદાને પૂજા અર્ચન કરી 151 મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દૂધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા, અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરીને આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બોટ કે નાવડી ન હોવા છતાં જોખમી રીતે થર્મોકોલની સીટ ઉપર સવાર થઈ જોખમી રીતે પણ માછીમારી કરી સિઝનમાં આવક મેળવી રહ્યા છે. જો શું છે વાત? માછીમારોનો વ્યવસાય ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ફળદ્રુપ સાબિત થાય છે અને એટલા માટે ચોમાસામાં 4 મહિના પહેલાં સિઝનની શરૂઆત થવાની હોય તે માટે બોટ અને નાવડીઓ તૈયાર કરવામાં આવે છે. પરંતુ ઘણા માછીમારો એવા પણ છે કે જો રોજગારી મેળવવા માટે નાવડી કે બોટ ન હોય છતાં પણ માછીમારી કરતા હોય છે. ઘણા માછીમારો સૌથી પ્રખ્યાત હિલ્સા માછલી માટે જોખમી રીતે પણ માછીમારી કરે છે અને સૌથી મોંઘી હિલ્સા માછલી હોય છે. ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય કે જેનો આ વ્યવસાય નથી તેવા લોકો પણ ચોમાસાના 4 મહિના માછીમારી કરી રોજગારી મેળવતા હોય છે અને જોખમી રીતે માછીમારી કરતા હોય છે. થર્મોકોલની સીટ ઉપર બેસીને 2 હાથથી પાણીમાં છબછબિયા કરી આગળ વધે છે અને આગળ વધીને માછલી પકડીને રોજગારી મેળવતા હોય છે. અને ઘણી વખત થર્મોકોલની સીટ જોખમી રીતે માછીમારી કરતા લોકોની જો સીટ નમી જાય તો ડૂબી જવાનો ભય પણ થાય છે અને ભૂતકાળમાં પણ થયા છે. 2 દિવસ પહેલાં પણ આવો જ એક થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરનાર ડૂબી ગયો હોય તેવી ઘટના પણ સામે આવી છે. ત્યારે જોખમી રીતે માછીમારી કરતા હોય પરંતુ કહેવત છે ને, પેટ કરાવે વેટ, આ યુક્તિ અહીંયા સાર્થક થાય છે. આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ, વેજલપુર એવા ઓછામાં ઓછા 20,000 માછીમારો આ ધંધા પર નિર્ભર છે. એના માટે આ લોકો પોતાનું આખા વર્ષની રોજગારી માટે બોટ લઈને 1 અઠવાડિયા સુધી નદીની અંદર રહે છે અને તેમાં ખાવા પીવાનું બધી જ સગવડ હોય અને તેમાં જ પૂરી રાત દિવસ એ ફિશિંગ કરી 1 અઠવાડિયા પછી ઘરે આવી અને પોતાની ધંધાની જે આવક છે તે રડી લે છે. એવી રીતે 4 મહિના સુધી આ રીતે રોજિંદો એ લોકોનો પ્રકાર હોય છે અને પૂરા વર્ષ માટેની એ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. અંકલેશ્વરના હરિપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આસપાસના મકાનને પણ ચપેટમાં લીધા હતા. અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય 2 મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગૌરી વ્રત નિમિત્તે દેવસુતી એકાદશીએ 168 કન્યાઓને મહેંદી પાડવામાં આવી હતી. આજે દેવસુતી એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનારી 168 કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નમ્રતાબેન રાણા અને તેમની સેવાભાવી ટીમના સૌજન્યથી જ કાર્યક્રમ યોજાયો હતો. ગૌરી વ્રત બાળાઓ માટે મહત્વનું વ્રત માનવામાં આવે છે અને 5 દિવસ સુધી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. એક ટોપલીમાં વિવિધ ધાન્યના જવારા ઉગાડવામાં આવે છે અને 5 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરી ઉપવાસ કરી ઉપાસના કરવામાં આવે છે અને બાળાઓ ગૌરી વ્રતમાં ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળતો હોય છે. શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ તેમજ તેમના ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા એક સારી કામગીરી બિરદાવવામાં આવી રહી છે. બાળાઓના હાથમાં મહેંદી જોઈ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળે છે. નમસ્કાર મિત્રો, શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણાના સૌજન્યથી ફ્રીમાં મહેંદી મૂકવાનો કાર્યક્રમ આજે યોજાયો છે. લગભગ 100 થી 150 જેટલી છોકરીઓ આમાં ભાગ લીધો છે. એક સમાજના સારો મેસેજ જાય એટલે માટે અમે આવા અવનવા કાર્યક્રમો યોજતા રહીએ છીએ. બસ એટલું જ કહીને હું મારી વાતને વિરમું છું. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઉપર સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 1,91,000ની લૂંટની ફરિયાદ નોંધાઈ ગઈ છે. મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અંકલેશ્વરના જૂના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ આવી છે, જ્યાં લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી. 4 જેટલા લૂંટારુઓએ સાઈડના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતને બંધક બનાવ્યો હતો. તેને દોરડાથી ઝાડ સાથે બાંધી ચપ્પુની અણીએ પ્રથમ તેની પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનની પણ લૂંટ કરી હતી. લૂંટારુઓએ કોપરના વાયરની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કુલ રૂપિયા 1.91 લાખના સામાનની લૂંટ કરી હતી. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ પણ દોડી આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે એમજી કોન્ટ્રાક્ટ કંપનીમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતની ફરિયાદના આધારે લૂંટારુઓ સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. जितेंद्र सिंह राजपूत है मेरा सरनाम। पिता का नाम श्यामबरन सिंह राजपूत। मैं सिक्योरिटी गार्ड में श्रीधर बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ। 2:30 का टाइम था। चोर आए थे, 2 लोग पहले आए थे, 2 लोग बाद में। मुझे इधर बांध दिए थे। एक लोग मेरे पास खड़ा था, एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है। 2 लोग यहाँ से केबल काटे हैं, चोरी किए हैं। 38 मीटर केबल ले गए हैं, लेके चले गए हैं। हाँ, पुलिस फरियाद की है सर। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશી એટલે સમગ્ર દિવસ શુભ દિવસ. દેવસુતી એકાદશી એ નર્મદા નદી અને દરિયા દેવના વિશેષ સંગમ સ્થળે માછીમારોએ સિઝનના પ્રારંભે વિશેષ પૂજા અર્ચના કરી. નર્મદા મૈયાને વિશેષ 151 મીટરની ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી. દૂધનો અભિષેક પણ વિશેષ કરાયો. બોટ કે નાવડી ન હોવા છતાં જોખમી રીતે થર્મોકોલની સીટ ઉપર માછીમારો કરે છે માછીમારી. સીઝનનો લાભ લઈ ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય માછીમારો પણ આવક મેળવવા જીવનું જોખમ ખેડે છે. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓ સાથે ભવ્ય જુલુસ નીકળ્યા.
ભરૂચ શહેરના કતોપોર સહિત પાટણતાપ સહિતના વિવિધ વિસ્તારોમાં જુલુસો નીકળ્યા. અંકલેશ્વરમાં બુલેટ ટ્રેનની પ્રોજેક્ટ સાઇટ ઉપર સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 1,91,000ની લૂંટની ફરિયાદ. પોલીસ સ્થળ ઉપર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.